ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 130મો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કરતા હોય છે। ત્યારે ગાંધીનગરના શાહપુર ગામ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ કાર્યક્રમ બાળકો અને ગ્રામજનો સાથે નિહાળ્યો હતો। જગદીશ વિશ્વકર્મા જે છે 25 જાન્યુઆરીના સવારે 11 વાગે આ કાર્યક્રમ નિહાળ્યો હતો। સૌપ્રથમ તેઓએ બ્રહ્મકુમારી જે સંસ્થા છે ત્યાંની મુલાકાત લીધી હતી। ત્યારબાદ ગ્રામજનો સાથે આ કાર્યક્રમ તેઓએ નિહાળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે મન કી બાત કાર્યક્રમની અંદર સ્વચ્છતા તેમજ મિલેટ અને અલગ અલગ બાબતોને લઈને જે રીતે સંબોધન કર્યું હતું તેને લઈને પણ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ ગ્રામજનોએ પ્રધાનમંત્રીએ આપેલા નિર્દેશોનું પાલન કરીએ અને સૌ લોકો ગામનું જે વાતાવરણ છે તે સ્વસ્થ બનાવીએ, એક પેડ માં કે નામ તેમજ સ્વચ્છતા સાથે જરૂરી જે ગામની અંદર જરૂરિયાત છે તે સાથે મળીને લોકો ઉપલબ્ધ કરે તે તમામ બાબતોએ પણ તેઓએ ધ્યાન દોર્યું હતું। આ કાર્યક્રમ જે છે તે 25 જાન્યુઆરીના સવારે 11 વાગે શાહપુર ગામ ખાતે યોજાયો હતો।